નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અલકંટી. તો આવતીકાલે માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. કારોબારી સપ્તાહના પહેલા દિવસે બજારમાં રહ્યો તેજી સાથેનો કારોબાર. નિફ્ટી 5% વધારેની તેજી સાથે 25,550ના સ્તરને પાર બંધ, તો બેંક નિફ્ટીનું પણ લીલા નિશાનમાં થયું ક્લોઝિંગ. મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ રહ્યો ખરીદારીનો માહોલ. અમેરિકામાં શટડાઉન જલ્દી જ ખતમ થવાની આશાથી આઈટી સેક્ટરમાં આવી તોફાની તેજી. 2%થી વધારે ઉછળ્યો નિફ્ટી આઈટી ઇન્ડેક્સ. ઇન્ફોસિસ, એચસીએલ ટેક, વિપ્રો નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ. આજે રક્ષામંત્રીની સાથે બેઠકને કારણે ડિફેન્સ કંપનીઓમાં જોરદાર તેજી. ઇન્ડેક્સ લગભગ 2% ઉછળ્યો. ભારત ડાયનેમિક્સ 5% ઉછળીને વાયદાના ટોપ ગેનર્સમાં સામેલ. સાથે જ ગાર્ડન રીચ, કોચિન શિપયાર્ડમાં પણ તેજી. શુગર એક્સપોર્ટને મંજૂરી મળવાથી શુગર સ્ટોક્સની અંદર તેજી. બલરામપુર ચીની, શ્રી રેણુકા અને બજાજ હિન્દુસ્તાનમાં આવી તેજી. 15 લાખ ટન શુગર એક્સપોર્ટ કરવાનો નિર્ણય. સાથે જ મોલેસિસ પર પણ 50% ડ્યુટી પણ નાબૂદ કરી. અને આવતીકાલે જાહેર થશે નિફ્ટીની દિગ્ગજ કંપની બજાજ ફિન્સર્વના પરિણામ. સાથે જ વાયદા કંપનીઓ ભારત ફોર્જ, બાયોકોન અને બીએસસીના પરિણામો પર પણ રહેશે નજર. ત્યારે જ આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો આજે ઉતાર ચઢાવવાળું માર્કેટ આપણને જોવા મળ્યું અને લીલા નિશાનમાં માર્કેટ બંધ થતા જોવા મળ્યા છે. સેન્સેક્સની આગળથી વાત કરીએ તો 0.38%ની મજબૂતી સાથે સેન્સેક્સ 83,535 ઉપર બંધ થયો. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી પણ આજે મજબૂતી સાથે લીલા નિશાનમાં બંધ થયો છે. 26,000 સુધીના સ્તર પણ જોયા બાદ 25,574 પર 0.32%ની મજબૂતી સાથે નિફ્ટીનું ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ. મિડ કેપ પર નજર કરી લઈએ તો 0.47%ની મજબૂતી ત્યાં પણ બની. 60,124 ઉપર મિડ કેપનું ક્લોઝિંગ છે. અને બેંક નિફ્ટીની વાત કરીએ તો અહીંયા ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ સાથે બજાર બંધ થતા દેખાયા. બેંક નિફ્ટીનું ક્લોઝિંગ 0.10%ની મજબૂતી સાથે 57,937 પર. એડવાન્સ ડિક્લાઇન રેશિયો છે એના ઉપર નજર કરી લઈએ તો 1,366 શેર્સ લીલા નિશાનમાં બંધ થયા છે મજબૂતી સાથે અને 1,567 શેર્સમાં દબાણ સાથે લાલ નિશાનમાં બંધ થતા જોવા મળ્યા છે. નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર કાઉન્ટર જોઈ રહીએ. ગેનર્સની સાથે શરૂઆત કરીએ. આઈટી સ્ટોક્સ નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ થયા છે. ઇન્ફોસિસ લગભગ 2.5%ની મજબૂતી સાથે આજનો ટોપ ગેનર. એચસીએલ ટેક 1.86%ની મજબૂતી. બજાજ ફાઇનાન્સની વાત કરીએ તો 1.73% જેટલો મજબૂત અને કોલ ઇન્ડિયા 1.42% મજબૂત થયો છે. આ ઉપરાંત વિપ્રો, ગ્રાસિમ, એશિયન પેઇન્ટ્સ અને ટાટા મોટર્સ અહીંયા પણ 1.25%ની મજબૂતી સાથેના ક્લોઝિંગ આપણે જોઈ શકીએ છીએ. ઘટનારા સ્ટોક ઉપર નજર કરી લઈએ. નિફ્ટીનો ટોપ લૂઝર સ્ટોક આજે ટ્રેન્ડ રહ્યો છે. દબાણ બનતું જોવા મળ્યું છે રિઝલ્ટ્સ બાદ. 7.43%નું દબાણ આ ટ્રેન્ડની અંદર. મેક્સ હેલ્થમાં 3.29%નું દબાણ બન્યું છે. ટાટા કન્ઝ્યુમરમાં 2.10%નું દબાણ. ઇટરનલમાં 1.52%નું દબાણ. અને ત્યારબાદ અપોલો હોસ્પિટલ, પાવર ગ્રીડ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને એમએનએમમાં 0.5% થી 2%ના દબાણ બનતા આપણે જોઈ શકીએ છીએ. હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાયા છે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર. કુનાલજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. ગુડ ઇવનિંગ. અને જે રીતે આજે આપણે એક ઉતાર ચઢાવ જોયો અને 25,574 પર આપણે અહીંયા આગળથી એક ક્લોઝિંગ આવતા જોયું છે. કઈ રીતે તમે આ ક્લોઝિંગને જોઈ રહ્યા છો અને આવતીકાલ માટે આપ કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? વેલ, ક્લોઝિંગ જોવા જઈએ તો સારું એવું જોવા મળ્યું છે. 100 પોઈન્ટ ઉપરનો ઉછાળો આપણને આજના દિવસમાં જોવા મળ્યો હતો. ક્લોઝિંગ 25,574ની અરાઉન્ડ છે. 25,700ની નીચે હજુ પણ સસ્ટેન થઈ રહ્યું છે. વ્યૂ મારો અત્યારે થોડોક ડાયસી બની રહ્યો છે. લોઅર લેવલ પર જોવા જઈએ તો વ્યૂ અત્યારે હજુ પણ મારો નેગેટિવ સાઇડનો બની રહ્યો છે. નો ડાઉટ સારી એવી રેલી આપણને જોવા મળી હતી, પણ રેલી ઉપર આ તરફ સસ્ટેન નહીં થઈ. લોઅર લેવલની વાત કરીએ તો 25,500 અને 25,500 જો બ્રેક કરાય તો 25,300 સુધીના લેવલ આપણને જોવા મળી શકે છે. ઉપલા વધારે હાલ પૂરતું જે રેઝિસ્ટન્સ આવી રહ્યું છે 25,700નું છે. એટલે કોઈ પણ ઉછાળે વિચાર કરીને ચાલવાની રણનીતિ આપણે અપનાવવાની છે.
ઓકે, તો નિફ્ટીમાં અહીંયા આગળથી ઉછાળે વેચીને ચાલવાની સલાહ બનતી જોવા મળી રહી છે કુનાલ પરારજી તરફથી. 25,700ના રેઝિસ્ટન્સને તમે અહીંયા આગળથી ધ્યાને રાખીને ચાલો. ઉછાળે વેચીને ચાલવાની સલાહ નિફ્ટીમાં બની રહી છે. અને બેંક નિફ્ટીમાં આજે આપણને નિફ્ટીની સરખામણી અંડર પરફોર્મન્સ દેખાયું છે. માત્ર 0.10%ની મજબૂતી સાથે બેંક નિફ્ટી બંધ થયો છે. બેંક નિફ્ટીમાં આપનો વ્યૂ કેવો અને ત્યાં તમારી સલાહ કઈ રીતની બનશે? નિફ્ટીમાં બી જે વ્યૂ છે અત્યારે નેગેટિવ સાઇડનો જ બની રહ્યો છે. ખાલી 60 પોઈન્ટના ઉછાળા સાથે બેંક નિફ્ટીમાં આજે આપણને ઓપનિંગ ક્લોઝિંગ જોવા મળ્યું છે. ઓવરઓલ જે વ્યૂ છે બેંક નિફ્ટીમાં એ પણ અત્યારે નેગેટિવ સાઇડનો જ બની રહ્યો છે. તમે જુઓ જે પ્રમાણે ઉપરમાં 58,100ની અરાઉન્ડ હાઈ બનાવ્યા પછી લોઅર લેવલ પર 57,890ની અરાઉન્ડ જે ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે એના બેઝ પર 57,750 અને એ જો બ્રેક કરે છે તો એ 57,500 સુધીના પણ લેવલ આપણને આમાં આવતા જોવા મળી શકે. ઓવરઓલ જે વ્યૂ છે નેગેટિવ સાઇડનો જ બની રહ્યો છે. બેંક નિફ્ટીને પણ અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. કોઈ પણ ઉછાળ આવે તો ઉછાળ વેચાણ કરીને ચાલવાની સલાહ રહેશે ઉપરમાં 58,500ના એસએલની સાથે. ઓકે, તો ઉછાળે વેચીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બેંક નિફ્ટીની અંદર બની રહી છે. 58,500નો એસએલ રાખવાનો રહેશે અને 57,750 57,500 સુધીના આ લેવલ્સ અહીંયા આગળથી જોવા મળી શકે છે. તો નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવીને ચાલવાની સલાહ બની રહી છે. ત્યારે જ આપણે હવે સ્ટોકની ચર્ચા સાથે આગળ વધીએ. કુનાલજી, આજે જે આઈટી સ્ટોક્સ છે ત્યાં આપણને મજબૂતી આવતી જોવા મળી છે. ઇન્ફોસિસ આજનો ટોપ ગેનર રહ્યો, લગભગ 2% જેવી મજબૂતી, ફોલોડ બાય એચસીએલ ટેક 2.5% અને વિપ્રો પણ મજબૂત રહ્યો. તો ટીસીએસમાં પણ મજબૂતી હતી. બધા જ કાઉન્ટર 1.25%ની ઉપરની મજબૂતી દર્શાવી રહ્યા હતા. આઈટી સ્ટોક્સમાં ક્યાં કેવી રીતનું ધ્યાન બની રહ્યું છે આપનું? કયા સ્ટોક્સ પર આપની સલાહ બનશે? આઈટી કાઉન્ટર્સની વાત કરીએ તો એક સારી મોમેન્ટમ આપણને આઈટી કાઉન્ટર્સમાં જોવા મળી છે થેન્ક્સ ટુ ઇન્ફોસિસ અને બાયબેકના ન્યૂઝના બેઝ પર સારી એવી રેલી આપણને જોવા મળી છે. ઓવરઓલ આઈટી કાઉન્ટરની વાત કરીએ આજના દિવસમાં તો 1.5% આઈટી સેક્ટર જાતે ઉપર હતો. ઇન્ફોસિસ 3% ઉપર હતો અને બેક અને ફોલોઈંગ અધર કાઉન્ટર એચસીએલ, persistent, એલટીએમઆઈ બધા જ 1.5%ના મોમેન્ટમ સાથે ઉપર હતા. ઓવરઓલ જે વ્યૂ છે પોઝિટિવ સાઇડનો છે. બાયબેકના લીધે આપણને આજના દિવસમાં સારી મોમેન્ટમ જોવા મળી છે. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ બિલકુલ નથી. જો ઓલરેડી પોઝિશન બનેલી હોય તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે. અને એમ પણ જો તમે પોર્ટફોલિયો ક્રિએશન માટે તમે કોઈ પણ અત્યારે નવું કાઉન્ટર જોતા હોય તો આઈ થિંક આઈટી કાઉન્ટર વુડ બી ધ પરફેક્ટ સેક્ટર્સ જેના બેઝ પર તમે મીડિયમ ટર્મ લોંગ ટર્મ માટે પોર્ટફોલિયો ક્રિએટ કરીને ચાલી શકો છો. તો આઈટી કાઉન્ટર્સ પર અત્યારે ફોકસ કરીને ચાલવાની સલાહ રહેશે બટ મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મના પોર્ટફોલિયો ક્રિએશન માટે. ઓકે, તો ઇન્ફોસિસમાં તો આપની હોલ્ડની સલાહ બની રહી છે અને આઈટીમાંથી કયા કાઉન્ટરને આપ મીડિયમ ટુ લોંગ ટર્મ માટે પોર્ટફોલિયોમાં એડ કરવાની સલાહ આપશો કુનાલજી? પણ બીજા કાઉન્ટરની વાત કરીએ તો અત્યારે આ લેવલ પર લાર્જ કેપમાં એચસીએલ ટેક છે જેને સારા એવા મોમેન્ટમ સાથે અત્યારે આપણે એડ કરીને ચાલી શકીએ છીએ. અને મિડ કેપની વાત કરીએ તો એલટીઆઈએમ પર ફોકસ કરીને ચાલવાની સલાહ રહી છે. એલટીઆઈએમ પણ અત્યારે એક સારું એવું કાઉન્ટર છે જેમાં સારી એવી મોમેન્ટમ આપણને આવનારા દિવસમાં જોવા મળી શકે છે. 5,640 પાસે કાઉન્ટરનું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. ઓવરઓલ જોવા જઈએ તો મેનેજમેન્ટ ક્વોલિટી ગ્રોથ વાઇઝ જોવા જઈએ તો ફંડામેન્ટલી ઘણા સારા છે. ડેફિનેટલી પોઝિશન અહીંયા લોંગ કરીને ચાલવાની સલાહ રહેશે. એટલે મિડ કેપ આઈટીમાંથી આ એક સ્ટોક સારો લાગી રહ્યો છે જ્યાં સારી મોમેન્ટમનું એક્સપેક્ટેશન આપણે રાખીને ચાલી શકીએ. ઓકે, તો અહીંયા આગળથી આપણે આઈટી સ્ટોક્સની વાત કરી ત્યાં મિડ ટુ લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરીને ચાલવાની સલાહ બની રહી છે. એચસીએલ ટેક અને એલટીઆઈ માઇન્ડટ્રી ઉપર તમે ખાસ ફોકસ રાખીને ચાલો, ખરીદી કરી શકો છો. આ કાઉન્ટર્સમાં ધ્યાને રાખીને તમે ચાલી શકો છો. ડિફેન્સ સ્ટોકની હવે આપણે વાત કરી લઈએ કુનાલજી, કારણ કે આજે જે રીતે રક્ષામંત્રીની બેઠક બાદ ડિફેન્સ સ્ટોક્સમાં આપણને ખરીદારી આવતી જોવા મળી. ખાસ કરીને ભારત ડાયનેમિક્સ 5% મજબૂત બનતો દેખાયો. આ ઉપરાંત બીડીએલ, ગાર્ડન રીચ, કોચિન શિપયાર્ડ આ બધા જ કાઉન્ટરમાં મજબૂતી આવતી જોવા મળી છે. ડિફેન્સ કાઉન્ટરમાંથી કયું કાઉન્ટર ફોકસમાં રાખવું જોઈએ અને અહીંયાથી કોઈ કાઉન્ટર ઉપર આપની સલાહ બનશે? ડિફેન્સ કાઉન્સિલની વાત કરીએ અત્યારે આ લેવલ પર તો જે વ્યૂ બની રહ્યો છે ડિફેન્સ કાઉન્સિલમાં નો ડાઉટ આજના દિવસમાં 1.5% ડિફેન્સ કાઉન્ટર્સ ઉપર હતા. ડાયનામાટેક, બીડીએલ, જીઆરએસસી દરેક કાઉન્ટર્સમાં મોમેન્ટમ પોઝિટિવ સાઇડની હતી. અત્યારે જે વ્યૂ મારો બની રહ્યો છે જીઆરએસસીમાં પોઝિટિવ સાઇડનો બની રહ્યો છે. તમે જુઓ જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરે છે, જે પ્રમાણે અત્યારે કાઉન્ટરમાં મોમેન્ટમ અત્યારે આપણને જોવા મળી રહી છે, જીઆરએસસી પર ફોકસ કરીને ચાલવાની સલાહ રહેશે. લેવલની વાત કરી લઈએ તો અત્યારે આ લેવલ પર જે પ્રમાણે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, જે પ્રમાણે અત્યારે કાઉન્ટરમાં મોમેન્ટમ આપણને આવતી જોવા મળી રહી છે. 2685 પાસે નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ રહેશે. ટાર્ગેટની વાત કરીએ તો ઉપરમાં 2780નો પહેલો ટાર્ગેટ ને જો બ્રેક કરે
તો 2930નો બીજો ટાર્ગેટ પણ આપણે આમાં આવતો જોવા મળી શકે. 2575નો SL આપણે અહીંયા મેન્ટેન કરીને ચાલીશું. ઓકે, તો ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સમાં અહીંયા આગળથી તમે ખરીદારી કરીને ચાલી શકો છો. 2575નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે અને 2780 અને 2980ના ટાર્ગેટ માટે અહીંયા આગળથી ખરીદારી કરીને ચાલવાની સલાહ. BHELના કાઉન્ટરમાં પણ આજે આપણને 3.5% જેવી મજબૂતી જોવા મળી છે. આ કાઉન્ટર ઉપર આપનો કઈ રીતનો સલાહ બનશે? પહેલા BHELની વાત કરીએ, જે પ્રમાણે ત્યાં કાઉન્ટર ટ્રેડ કરતો જોવા મળ્યું છે, 273ની અરાઉન્ડ કાઉન્ટર ટ્રેડ કરે છે અને ઓવરઓલ જે મોમેન્ટમ છે બેલની અત્યારે તમે જુઓ એક સારી એવી રેલી આપણને BHELમાં રિસેન્ટ ડેઝમાં જોવા મળી ગઈ છે અને અત્યારે આ લેવલ પર ફર્ધર ઉછાળાનું એક્સપેક્ટેશન રાખી શકે, કેમ કે જે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતું 272નું એની ઉપર ત્યાં કાઉન્ટર ટ્રેડ કરે છે. એટલે વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો મેન્ટેન કરીને ચાલીશું. 290 સુધી આ લેવલ છે ટાર્ગેટ આપણને આમાં જોવા મળી શકે છે. ખરીદારી કરીને ચાલો. લોઅર લેવલ પર 255નો અહીંયા SL મેન્ટેન કરીને ચાલીશું આપણે. ઓકે, તો BHELમાં પણ આજે આપણને સારી મજબૂતી જોવા મળી છે, લગભગ 3.60%ની. હજી ખરીદારી કરીને ચાલવાની સલાહ 290ના ટાર્ગેટ માટે અને 255નો સ્ટોપ લોસ તમે ખાસ ધ્યાને રાખીને ચાલો. તો BHEL પર આ સલાહ અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે. તો હવે ચર્ચાની અંદર આગળ વધીએ અને આજે સુગર સ્ટોક્સ પણ ફોકસમાં રહેતા દેખાયા છે, કારણ કે એક્સપોર્ટને અહીં આગળથી મંજૂરી મળતી દેખાઈ. 15 લાખ ટન જેટલે આ સુગરને એક્સપોર્ટની મંજૂરી અહીં આગળથી મળી છે. ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ 20 લાખ ટનની હતી, એની સામે 15 લાખ ટનની એક્સપોર્ટની મંજૂરી. પણ બધા જ જે સ્ટોક બલરામપુર ચીની, શ્રી રેણુકા, બજાજ હિન્દુસ્તાન, આ બધા જ સ્ટોકની અંદર આપણને સારી મોમેન્ટમ આવતી દેખાય છે. બલરામપુર ચીની 6.5% કરતાં વધારેની મજબૂતી, બાકીના સ્ટોકમાં આપણે 1-2% મજબૂતી જોઈ રહ્યા છે. કુનાલજી, સુગર સ્ટોકમાંથી ક્યાં ફોકસ રાખવું જોઈએ? એટલે EID પેરી છે, બલરામપુર ચીની છે, ત્રિવેણી છે, બનારી સુગર છે, દરેક કાઉન્ટરની વાત કરીએ, બજાજ હિન્દુસ્તાન છે. 2-1%ની મોમેન્ટમ આપણને જોવા મળી છે, પણ વ્યૂ મારો અત્યારે દાલમિયા સુગર પર છે. જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, જે પ્રમાણે અત્યારે કાઉન્ટરમાં મોમેન્ટમ આપણને આવતી જોવા મળી રહી છે, દાલમિયા સુગર પર અત્યારે આ લેવલ પર ફોકસ કરીને ચાલવાની સલાહ રહેશે. ચાર્ટની વાત કરીએ તો પ્રેશર લેવલ પર મોમેન્ટમની વાત કરીએ તો સ્ટોકે ઓલરેડી એનો જે પ્રીવિયસ બોટમ હતો એનો સપોર્ટ લઈ લીધો છે. 323 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. 310ના SL સાથે પોઝિશન બનાવીને ચાલવાની સલાહ રહેશે. ટાર્ગેટની વાત કરીએ તો ઉપલા મથાળે 334નો પહેલો ટાર્ગેટ અને એ જો બ્રેક કરે તો તમને 350નો બીજો ટાર્ગેટ પણ આવતો જોવા મળી શકે. એટલે જે વ્યૂ અત્યારે બની રહ્યો છે એ દાલમિયા બહાર સુગર પર ખરીદારીનો બની રહ્યો છે. કમ્પેર ટુ અધર કાઉન્ટર્સ સારા એવા બાઉન્સ બેકનું એક્સપેક્ટેશન આપણે અહીંયા રાખી શકીએ છીએ. અને હવે કયા સ્ટોક આપની પસંદગીના સ્ટોક બની રહ્યા છે? આપના ટ્રેડિંગ કોલ્સ કયા રહેશે? મારા ટ્રેડિંગ કોલની વાત કરીએ તો ઓલરેડી આપણે એક સ્ટોકની વાત કરી છે, GRAC. એક સારા એવા મોમેન્ટમમાં કાઉન્ટર અત્યારે મને જોવા મળી રહ્યું છે, તો GRAC પર અત્યારે ફોકસ કરીને ચાલવાની ડિસાઇડ કરી લીધા છે. અગેન લેવલની વાત કરી લે, 2575નો SL મેન્ટેન કરીને 2780નો પહેલો ટાર્ગેટ, ને જો બ્રેક કરે તો 2930નો બીજો ટાર્ગેટ પણ અહીંયા આપણને જોવા મળી શકે. અને બીજો જે કોલ છે એ છે CEAT લિમિટેડ. જુઓ, રિસેન્ટ ડેઝમાં આપણને CEAT કાઉન્ટર્સમાં સારા એવા લેવલ જોવા મળ્યા છે. CEAT લિમિટેડમાં 4130ની અરાઉન્ડ અત્યારે આ કાઉન્ટરમાં આપણને મોમેન્ટમ આવતી જોવા મળી રહી છે. CEAT લિમિટેડ અત્યારે પ્રેશર લેવલથી ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. 4000ના SLની સાથે 4225નો પહેલો ટાર્ગેટ, ને જો બ્રેક કરે તો પછી તમને અહીંયા 4390નો બીજા ટાર્ગેટ પણ આવતા જોવા મળી શકે. એટલે CEAT પર ફોકસ કરીને ચાલવાની સલાહ રહેશે અને GRAC પર ફોકસ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, કુનાલજીના જે 2 ટ્રેડિંગ કોલ છે એના ઉપર આપણે નજર કરી લઈએ તો ગાર્ડન શિપ બિલ્ડર્સ પર એક ખરીદારી કરવાની સલાહ બની રહી છે. અહીંયા આગળ તમારે સ્ટોપ લોસ 2575નો ધ્યાને રાખવાનો રહેશે. 2780થી લઈને 2930 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા જોવા મળી શકે છે. અને બીજો કુનાલજીની પસંદગીનો સ્ટોક જે બની રહ્યો છે CEATમાં ખરીદારી કરીને ચાલો. સ્ટોપ લોસ 4000, ટાર્ગેટ 4225થી લઈને 4390ના બનતા દેખાઈ શકે છે. તો અહીંયા આગળથી આ 2 સ્ટોક CEAT અને ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સને ધ્યાને રાખીને ચાલી શકો છો. વધારે સ્ટોક્સની અહીં આગળથી ચર્ચા કરી લઈએ. ટ્રેન્ટના કાઉન્ટરની વાત કરી લઈએ. કુનાલજી, રિઝલ્ટ બાદ ખાસો એવો મોટો ઘટાડો અહીં આગળથી જોવા મળ્યો. 0.8% જેટલો ઘટાડો ટ્રેન્ટના કાઉન્ટરમાં આવતો જોવા મળ્યો છે. ટ્રેન્ટના ચાર્ટ હવે તમને આટલા ઘટાડા બાદ કઈ રીતના લાગે છે અને અહીંયા શું કરવું જોઈએ? ટ્રેન્ડની વાત કરીએ તો
સારો એવો ઘટાડો આપણને જોવા મળ્યો છે. તમે જુઓ જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, ફરતા ઘટાડો પણ આપણને કાઉન્ટરમાં આવતો જોવા મળી શકે છે. એમાં દોરાય નથી. 4283 પાસે અત્યારે કાઉન્ટરનું ક્લોઝિંગ આપણને આવતું જોવા મળ્યું છે અને ફરતા ઘટાડો પણ કાઉન્ટરમાં એક્સપેક્ટેડ છે. પ્રીવિયસ જે બોટમ છે એના પણ સપોર્ટ અત્યારે આપણને આ લેવલ પર બ્રેક થતા જોવા મળેલા છે. એટલે અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો વ્યૂ અત્યારે આ લેવલ પર ટ્રેન્ડને લઈને નેગેટિવ સાઇડનો છે. લોઅર લેવલની વાત કરીએ તો લોઅર લેવલ પર 4200 અને એ જો બ્રેક કરે તો એ તમને 4060 સુધીના પણ લેવલ આ કાઉન્ટર બતાવી શકે છે. એટલે વ્યૂ અત્યારે નેગેટિવ સાઇડનો બની રહ્યો છે આ કાઉન્ટરમાં. ઓકે, ટ્રેન્ડ ઉપર હજી ઘટાડો આગળ વધતો દેખાઈ શકે છે. નેગેટિવ વ્યૂ 4200 અને એની નીચે પણ આ કાઉન્ટર આપણને જતું દેખાઈ શકે છે. તો આ આપણે અહીંયા આગળથી ટ્રેન્ડની વાત કરી છે. આ ઉપરાંત હવે જો આપણે ખાસ કરીને વાત કરી લઈએ જે આપણને ઘટાડા તરફી સ્ટોક રહેતા જોવા મળ્યા છે એની અંદર ઇટરનલનું કાઉન્ટર પણ આજે આપણને સમાવેશ થતું જોવા મળ્યું છે. 1.5% દબાણ અહીંયા આગળ બન્યું છે. આ સ્ટોક પર આપની કઈ રીતની રણનીતિ રાખવાની સલાહ રહેશે? વેલ, ઇટરનલની વાત કરીએ અત્યારે આ લેવલ પર જે પ્રમાણે ત્યાં કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, સારા એવા લેવલ આપણને 300 ની ઉપર જોવા મળ્યા હતા. બટ અત્યારે કાઉન્ટર 301 પાસે 345 ના હાઈ બનાવ્યા પછી કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે. વ્યૂ મારો અત્યારે આ લેવલ પર થોડોક નેગેટિવ સાઇડનો બની રહ્યો છે. ફર્ધર ઘટાડો પણ આપણને કાઉન્ટરમાં જોવા મળી શકે, જેના બેસ પર 280 સુધીના લેવલ પર કાઉન્ટર આપણને બતાવી શકે. ઓકે, તો ફર્ધર ઘટાડો અહીંયા આગળથી બની શકે છે. 280 સુધીના નીચેની તરફના ટાર્ગેટ અહીંયા આગળથી ઇટરનલમાં બનતા જોવા મળી શકે છે. બેંક્સની વાત પણ કરી લઈએ. અહીંયા પ્રાઇવેટ બેંકમાં કોટક મહિન્દ્રા, HDFC, ICICI બધી જ બેંકમાં લગભગ 5% મજબૂતી બનતી જોવા મળી. પણ SBI જેવી PSU બેંક, દિગ્ગજ PSU બેંકમાં ઘટાડો રહ્યો છે 0.5% આસપાસ. બેંક્સમાંથી કોઈ કાઉન્ટર ઉપર કોઈ સલાહ બનશે આપની? બેંકની વાત કરીએ અત્યારે આ લેવલ પર જો જે વ્યૂ બની રહ્યો છે બેંકમાં, PSU બેંક કે પ્રાઇવેટ બેંકમાં આજના દિવસમાં આપણને જોવા જઈએ તો કમ્પેર ટુ અધર કાઉન્ટર્સ બેંકમાં એક અંડર પરફોર્મન્સ આવતું જોવા મળ્યું છે. અને દરેક કાઉન્ટરમાં જોવા જઈએ દરેક PSU એ સારું એવું પરફોર્મન્સ આપણને બતાવેલું છે. પ્રાઇવેટ બેંકમાં પણ આપણને થોડુંક મ્યુટેડ કારોબાર થતો જોવા મળ્યું છે. પણ અગેન હું જે અત્યારે વ્યૂ આપી રહ્યો છું, મારો અત્યારે વ્યૂ સાઇડવેઝમાં છે. કોઈ નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ અત્યારે નથી બની રહી. નો ડાઉટ આજના દિવસમાં જોવા જઈએ તો બેંક ઇન્ડિયા છે કે IBA સારા એવા પરફોર્મન્સ બતાવ્યા છે. બટ નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ અત્યારે ચાર્ટને જોતા આ બધા કાઉન્ટર્સ પર નથી બની રહી. ઇવન પ્રાઇવેટ બેંકની વાત કરીએ અત્યારે તો જે પ્રમાણે HDFC બેંકમાં આજે મોમેન્ટમ જોવા મળી રહી છે, 985 ની અરાઉન્ડનું ક્લોઝિંગ છે. બટ સામે ICICI બેંક જોવા જઈએ, કોટક બેંક, એક્સિસ બેંક, યસ બેંક, ક્યાંક ને ક્યાંક મિક્સ કારોબાર આ બધા જ કાઉન્ટરમાં થતો જોવા મળ્યું છે. એવું ખાસ બ્રેકઆઉટ નથી જોવા મળ્યું જેના બેસ પર આપણે ક્લિયર કટ અપસાઇડના ડાયરેક્શનનો વ્યૂ આપી શકે. એટલે આમાં પણ જે વ્યૂ બની રહ્યો છે નેગેટિવ સાઇડનો બની રહ્યો છે, અવોઇડ કરે વધારે સારું રહેશે. ઓકે, તો અત્યારે આપણે બેંક્સની પણ વાત કરી, ક્યાં કેવો વ્યૂ બનાવવાનું છે એની ખાસ કરીને આપણે ચર્ચા કરી છે. ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપનીઓમાં આજે આપણને ફરી મજબૂતી આવતી જોવા મળી. મુથૂટની વાત કરી લઈએ તો 3% કાઉન્ટર મજબૂત થયું છે. સોનાની કિંમતોમાં ફરી એક રિકવરી આવતી દેખાય છે, એની ઇમ્પેક્ટ હોઈ શકે. પણ ચાર્ટ પર આપને કાઉન્ટર કેવું લાગે છે? તો ગોલ્ડ ફાઇનાન્સમાંથી અન્ય કોઈ કાઉન્ટર ઉપર આપની સલાહ બનશે? એટલે ચાર્ટની વાત કરીએ તો આજના દિવસમાં જોવા જઈએ તો 3% કાઉન્ટર ઉપર છે. જે રેન્જમાં મોમેન્ટમ હતી એ રેન્જમાં મોમેન્ટમનું કાઉન્ટર આપણને બ્રેકઆઉટ બતાવેલું છે. ઉપરના લેવલની વાત કરીએ તો 3380 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ કાઉન્ટર બતાવી શકે છે. નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ નથી. અને ઓવરઓલ વાત કરીએ તો એનો ગ્રોથ વાઇઝ, ક્વોલિટી વાઇઝ, મેનેજમેન્ટ વાઇઝ અત્યારે કાઉન્ટર જોવા જઈએ તો ફંડામેન્ટલી ઘણો સ્ટ્રોંગ લાગી રહ્યો છે, સારું એવું લાગી રહ્યો છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો અત્યારે મેન્ટેન કરીને ચાલવાની સલાહ રહેશે. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ નથી. અને સામે સાઈડ ચોલા ફાઇનાન્સની વાત કરીએ તો એ પણ આજે 3%ના મોમેન્ટમ સાથે આપણને ઉપરની તરફ આવતો જોવા મળ્યો છે. તો ચોલા ફાઇનાન્સમાં પણ જે વ્યૂ બની રહ્યો છે એ પોઝિટિવ સાઇડનો જ બની રહ્યો છે. નવી ખરીદારી અગેન ચોલા ફાઇનાન્સમાં કરીને ચાલવાની સલાહ નથી. ઉપલા મથાળાના લેવલની વાત કરીએ તો 1785 અને 1785 જો બ્રેક કરે તો 1900 સુધીના પણ લેવલ એઝ અ ટાર્ગેટ આપણે આ કાઉન્ટર બતાવી શકે. ઓકે, તો ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપનીઓની આપણે વાત કરી. હવે રિઝલ્ટ સિઝન ચાલી રહી છે. કાલે અમુક કંપનીઓના રિઝલ્ટ છે, જેમાંથી BSEમાં પણ રિઝલ્ટ આવવાનું છે. અને આજે આપણે અહીંયા આગળ લગભગ 2%ની આસપાસનું દબાણ બનતા જોયું છે. અહીંયા આપનો વ્યૂ કઈ રીતનો બનશે? વેલ, આજના દિવસમાં 2% કાઉન્ટર ઘટ્યો છે. પણ લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જોવા જઈએ તો એક સારી મોમેન્ટમ આપણને જોવા મળી છે. વ્યૂ મારો અત્યારે આ લેવલ પર થોડોક નેગેટિવ સાઇડનો બની રહ્યો છે. 2625 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. 2550 સુધીના કરેક્શન આપણને કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે. અને જ્યાં જો આવે છે તો પછી તમે ત્યાં બાય કરીને ચાલી શકો છો. ઓકે, તો અત્યારે અહીંયા આગળથી ઘટાડે ખરીદીની સલાહ બનતી જોવા મળી રહી છે.
આ ડ્રીમ ફોકનું કાઉન્ટર જો આપણે જોઈએ તો અહીંયા 10% મજબૂતી બનતી જોવા મળી. અહીંયા આપની કઈ રીતનો સલાહ બનશે? વાત કરીએ અત્યારે આ લેવલ પર કાઉન્ટર 135 પાસે ટ્રેડ કરે છે. વ્યૂ અત્યારે આ લેવલ પર કાઉન્ટરને લઈને પોઝિટિવ સાઇડનો બની રહ્યો છે, જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે. પણ થોડો કન્સર્ન એ છે કેમ કે કાઉન્ટરમાં 100 ડેઝ એમએનો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ આવી રહ્યો છે 150ના લેવલ પર. તો જ્યાં સુધી 150 ક્રોસ નહીં કરે ત્યાં સુધી ફર્ધર ઉછાળો આપણને આ કાઉન્ટરમાં આવતો જોવા નહીં મળી શકે. ઓકે, તો આની આપણે ખાસ કરીને વાત કરી છે ડ્રીમ ફોકની. એક મજબૂતી બાદ આગળ કઈ રીતે આપણે કારોબાર કરવાનો રહેશે. હવે જો આપણે ખાસ કરીને વાત કરી લઈએ નાલ્કો જેવા સ્ટોકની અંદર આપણને એક નેશનલ એલ્યુમિનિયમમાં ઉછાળો જોવા મળ્યો છે. ઓવરઓલ જો આપણે મેટલના સ્ટોક પર નજર કરી લઈએ કઈ રીતનો કારોબાર અહીંયા આગળથી જોવા મળ્યો. હિન્દાલ્કોમાં દબાણ બનતું જોવા મળ્યું છે. ટાટા સ્ટીલ ફ્લેટ ટુ પોઝિટિવ બંધ થતો દેખાયો છે. કઈ રીતની આપની સલાહ બનશે મેટલ રિલેટેડ કાઉન્ટર્સમાંથી? 10% મોમેન્ટમ નાલ્કોમાં જોવા મળી છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. જોવા જઈએ તો ગ્રોથ વાઇઝ, ક્વોલિટી વાઇઝ, મેનેજમેન્ટ વાઇઝ સ્ટોક અત્યારે ઘણો સારો લાગી રહ્યો છે અને આજના દિવસમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી મોમેન્ટમ આપણને આ કાઉન્ટરમાં જોવા મળી છે. વ્યૂ અત્યારે નવી ખરીદારી કરીને ચાલવાનો નથી, પણ જે એક્ઝિસ્ટિંગ પોઝિશન છે એને હોલ્ડ કરીને ચાલવાનો બની રહ્યો છે અને કમ્પેર ટુ અધર કાઉન્ટર્સ અત્યારે એવું કોઈ સારી મોમેન્ટમ નથી જોવા મળી. તો હું મેટલ કાઉન્ટર્સને અવોઇડ કરીશ. નેશનલ એલ્યુમિનિયમને હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે. 260 બ્રેક કરશે. 280 સુધીના પણ લેવલ આપણને આ કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે. ઓકે, નાલ્કો માટે 280 સુધીના આ ટાર્ગેટ આપણે જોઈ શકીએ છીએ. તો એની આગળથી વાત કરીને ઓવરઓલ મેટલ કાઉન્ટરને અવોઇડ કરીને ચાલવાની સલાહ બની રહી છે. વધારે સ્ટોક્સની જો અહીંયા આગળથી ચર્ચા કરી લઈએ, આજે ફોકસમાં રહેલા કાઉન્ટરમાં ટોરેન્ટ ફાર્માનું આ કાઉન્ટર પણ એક અહીંયા આગળથી રહેતું જોવા મળ્યું છે, જ્યાં પણ એક સારી મજબૂતી સાથેનું કામકાજ થતું જોવા મળ્યું છે. ટોરેન્ટ ફાર્મા પર આપની કઈ રીતની સલાહ બનશે? 6.5% કાઉન્ટર અત્યારે ઉપર હતો અને જોવા જઈએ તો સારી એવી રેલી આપણા કાઉન્ટરમાં જોવા મળી છે. 100 ડેઝ એમએની ઉપર કન્ટિન્યુઅસલી સ્ટોક સસ્ટેન થઈ રહ્યો છે અને જોવા જઈએ તો 390 જે લેવલ હતું એની ઉપર કાઉન્ટર સસ્ટેન થયો છે. ફર્ધર ઉછાળો પણ આપણને જોવા મળી શકે 4000ના લેવલ સુધી. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ અત્યારે કાઉન્ટરમાં નથી બની રહી. એક્ઝિસ્ટિંગ પોઝિશનને જ અત્યારે હોલ્ડ કરીને ચાલવાની સલાહ બની રહી છે. જી, તો આ અહીંયા આગળથી હોલ્ડની સલાહ ટોરેન્ટ ફાર્મામાં બની રહી છે. અને ત્યારે જ સમય આપની પાસેથી રજા લેવાનો થઈ રહ્યો છે, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જે પણ સ્ટોક ડિસ્કસ કર્યા છે મારું પોતાનું પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી. ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ આ સ્ટોકમાં હોઈ શકે છે. જી, અને આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. કુનાલજી, આપનો આભાર. અને ત્યારે જ વાત કરી લઈએ તો અન્ય નિષ્ણાતોની નિફ્ટીની સ્ટ્રેટેજી પર આજે આપણે નજર કરવાની બાકી છે. તો જોઈ લઈએ બુલવેવ રિસર્ચ ફર્મના અમિત પસ્તાકિયાની સ્ટ્રેટેજીને. એમણે નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે 25,500ની આસપાસ. ટાર્ગેટ 25,700થી 25,800નો જોઈ રહ્યા છે અને સ્ટોપલોસ 25,350નો રાખવાની સલાહ અમિત પસ્તાકિયા તરફથી બની રહી છે. તો આ સાથે જ આવતીકાલે ના શોમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.